સુરેન્દ્રનગરમાં શાસ્ત્રીય સંગીત અને નૃત્ય સંગીતનો રાગોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। જાણીતા ગાયક કલાકારોએ આમંત્રિત મહેમાનો તેમજ સંગીતના ચાહકોને મંત્રમુગ્ધ કર્યા હતા। હાલની વ્યસ્ત તથા તણાવભરી જીવનશૈલીમાં સંગીત એક સારવાર રૂપ છે, ત્યારે ગુજરાત રાજ્ય સંગીત અને નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ તેમજ સુરેન્દ્રનગર નાદ બ્રહ્મ સંસ્થા દ્વારા આયોજિત શાસ્ત્રીય ગાયન વાદન અને નૃત્ય સમારોહનું રાગોત્સવના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું। કાર્યક્રમ સુરેન્દ્રનગર વઢવાણ સીયુસા મેડિકલ હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ભગવતી પ્રસાદ ગમારા દ્વારા વિચારતું જતું ધ્રુપદ ગાયન રાગ કલ્યાણમાં પ્રસ્તુત કર્યું હતું અને શ્રી દીપેલ મહેતા જેઓ શ્રી હરિપ્રસાદ ચોરસિયાજીના શિષ્ય છે, તેમણે તેમના મધુર બાંસુરી વાદનથી રાગ દુર્ગાને પ્રસ્તુત કરી હતી। સાથે જ શ્રી વિપુલભાઈ ત્રિવેદી દ્વારા રાગ બાગેશ્રીમાં શાસ્ત્રીય ગાયન રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી લોકોના દિલ જીત્યા, તેમજ સહયોગી ભાગ કલાકાર વૃંદના કલાકારો જે યુવાનો હતા અને તેમણે પણ તાનપુરો, પખા, વાયોલિન અને તબલા, હાર્મોનિયમથી સંગીત કરી શ્રોતાઓની દાદ મેળવી હતી। નૃત્ય ભારતી સંસ્થાના શ્રી કિંજલબેન દવે અને તેમના ગ્રુપ દ્વારા ખૂબ સુંદર ભરતનાટ્યમમાં પ્રાર્થના રજૂ કરી, જ્યારે આ કાર્યક્રમનું સુંદર સંચાલન માધવીબેન શાહ અને જ્યોતિન્દ્રભાઈ પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ સુરેન્દ્રનગરના શહેરીજનોને શાસ્ત્રીય સંગીત સાંભળવાની તાલાવેલી તેમજ ઉપસ્થિતિ અને દાદ આપવાની સમય સૂચકતા પરથી સ્પષ્ટ વર્તાતી હતી। શહેરના લોકોએ ઘણા સમય બાદ એક સંપૂર્ણ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ માણી આનંદ મેળવી ખુશ થયા હતા, જ્યારે સુરેન્દ્રનગરની ધરતી પર શાસ્ત્રીય સંગીતની જ્યોતને ઝળહળતી રાખવા સુરેન્દ્રનગર નાદ બ્રહ્મ સંસ્થા દ્વારા પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર।
ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમીએ સુરેન્દ્રનગરને ખાસ શાસ્ત્રીય ગાયન વાદન અને નૃત્યનો કાર્યક્રમ આપ્યો. મેં તેની અંદર રાગ કલ્યાણની અંદર ધ્રુપદ ગાયન કર્યું, જે લુપ્ત થતું ગાયન. એના પછી વાંસળી વાદન દીપલ મહેતાએ, એના પછી વિપુલભાઈ ત્રિવેદીએ રાગ ભાગેશ લીધા. આજના કાર્યક્રમનો હેતુ મુખ્ય એ હતો કે આ તણાવભરી અને ભાગદોડવાળી પરિસ્થિતિમાં અત્યારના લોકો રાગ દ્વારા રોગ નિવારણ કરી અને માનસિક શાંતિ મેળવી આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરે, એ હેતુ સબબ ગાયન વાદન અને નૃત્યનો પ્રયોગ કર્યો. પ્રાચીન સમયમાં આપણે ઘણું જાણીએ છીએ કે નાદ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. એમાં કબીર, મીરાબાઈ, તુલસીદાસ, નરસિંહ મહેતા, ઘણા ઉદાહરણો આપણી પાસે છે. તો આ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરી અને રાગ દ્વારા રોગ મટાડો અને આધ્યાત્મિકતા તરફ, ઉચ્ચતા તરફ આપણે બધા જીવો ગતિ કરીએ, એ કાર્યક્રમનો હેતુ હતો. ગામના મેક્સિમમ લોકોએ માણ્યું, સાંભળ્યું. એ બધા સિવાય પ્રોપર જગ્યાએ દાદ આપ્યો, એટલે હજી સુકાણું નથી એવું લાગ્યું. એકંદરે બહુ મજા આવી.